કેમ છો બાળમિત્રો? બાળમિત્રો, આજે આપણે ગુજરાતીની અંદર સ્વાધ્યાય પોથીમાં એકમ એકની શરૂઆત કરી રહ્યા છીએ. બાળમિત્રો, સૌથી પહેલો કાર્ડની અંદર આજે આપણે 2 નંબરનો ત્રિકોણ છે તે સ્વાધ્યાય પોથીમાં તમારે કઈ રીતે લખવાનો છે તેમની આજે સમજ મેળવીએ. બાળમિત્રો, આ ગ, મ, ન અને જ આ મૂળાક્ષરો તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલા છે. તમારે શું કરવાનું છે? તો ખૂબ સહેલું છે બાળમિત્રો. તમને હું જે કહું તે રીતે તમારે સમજવાનું છે. બાળમિત્રો, અગાઉ આપણે વિડીયોની અંદર શીખી ગયા હતા. ગ શીખ્યા છીએ આપણે. આ છે ગ. ત્યાર પછી આ મ છે. ત્યાર પછી બાળમિત્રો આ છે ન. આપણે એને ન કહીએ છીએ. અને આ છે જ. તો આ 4 મૂળાક્ષરો છે. નીચે બધા જ મૂળાક્ષરો મિશ્રણ થઈ ગયા છે. તમારે માત્ર ગ, મ, ન અને જ આ 4 જ મૂળાક્ષરો ઓળખી અને તેમાં કલર કરવાનો છે. તમે ગમાં એક સરખો કલર કરી શકો, મ જેટલા હોય તેમાં પણ એક સરખો કલર કરી શકો, નમાં પણ એક સરખો, બધા ન એક સરખા કલરના બનાવી શકો, અને જ પણ અલગ એક સરખા કલરના બનાવી શકો. બાળમિત્રો, તો તમારે જોવાનું છે. પહેલા જ અહીં જોઈએ તો પહેલો જ અહીં ગ બતાવીશ. તો આપણે ગને કલરથી તમારે પૂરવાનો છે. તો તમે ગ ઓળખી અને તેને સરસ રીતે તમારી પાસે પેન્સિલ કલર હોય તે લઈ અને તમે પૂરી શકો. તેમાં જે કલર લીધો હોય, દાખલા તરીકે લાલ કલર લીધો હોય તો બધા જ ગની અંદર આપણે લાલ કલર કરશું, તે અલગ તરી આવશે. મ માટે આપણે લીલો કલર લીધો હોય કોઈ પણ લઈ શકો, તો બધા મની અંદર આપણે તે કલર કરીશું. આ રીતે તમારે આ કામ કરવાનું છે. તો બાળમિત્રો, તમે સરસ રીતે આ કામ કરી શકશો. અને ગ અને મ, ન અને જ એ તમારે ઓળખવાના છે. તો આ 4 મૂળાક્ષરો તમે ઓળખો, સરસ રીતે કલર કરો અને સાથોસાથ તેમનું ઉચ્ચારણ પણ તમારે કરવાનું છે. તો બાળમિત્રો, આ સ્વાધ્યાય પોથીના પેજમાં તમારે આ 4 મૂળાક્ષરો ઓળખી તેમાં સરસ રીતે કલર પૂરવાના છે. તો તમને કલર પૂરવાની ખૂબ મજા પડશે. ત્યાર પછી બાળમિત્રો, એકમ એકની અંદર કાર્ડ નંબર 9 તે પણ સ્વાધ્યાય પોથીનું છે. તેમાં તમારે કશું નથી કરવાનું, પરંતુ એક ક્રિયા કરવાની છે. કઈ રીતે કરવાની છે? તો બાળમિત્રો, અહીં ગ આપ્યો છે, તો અહીં તીરની નિશાની આપી છે, તો તમારે તેમાં આંગળી ફેરવવાની છે. તો તમે આંગળી ફેરવી શકશો. તો બાળમિત્રો, તમારે અહીંથી શરૂ કરી અને પહેલો અડધું ગોળ પૂરું કરશું. ત્યાર પછી ઉપરથી આ રીતે નીચે આંગળી ફેરવશું. ત્યાર પછી મમાં પણ ઉપરથી શરૂ કરી અને નીચે આ બાજુ આવી અહીં મીંડું કરી અને જેમ મારી હાથ ફરે છે તે રીતે તમારે આંગળી ફેરવવાની છે. આ આપણે મમાં આંગળી ફેરવી. ત્યાર પછી ન અહીંથી નીચેથી શરૂ કરવાનો છે. આ બાજુથી લઈ અને મીંડું વાળી ત્યાર પછી આડી લાઈન કરી ઉપરથી નીચે તરફ તમારે આવવાનું છે. આ રીતે તમારે હાથ ફેરવવાનો છે, તમારી આંગળી ફેરવવાની છે. ત્યાર પછી જ પણ મીંડાથી શરૂઆત કરીશું. પહેલા મીંડાથી આંગળી ફેરવતા ફેરવતા ઉપર જઈ મીંડા સાથે જોડી ત્યાર પછી નીચે આવશું, ગોળ મીંડું કરી અને ઉપરની તરફ જઈશું. આ રીતે તમારે વારંવાર આ પેજ ઉપર આ 4 મૂળાક્ષરો ઉપર આંગળી ફેરવવાની છે. એટલે તમને કઈ રીતે તમારે લખવું તેમની સમજ તમને મળી જશે. તો બાળમિત્રો, 2 કાર્ડ આપણે જોયા. પહેલા પેજની અંદર તમારે કલર પૂરવાના છે અને બીજા પેજની અંદર તમારે આંગળી ફેરવવાની છે. તો આ કામ તમારી સ્વાધ્યાય પોથીમાં કરજો, તમને ખૂબ મજા પડશે. અને જો ખ્યાલ ન આવે તો મોટા ભાઈ બહેન, મમ્મી પપ્પાની મદદથી તે મૂળાક્ષરો શીખી જજો. આવજો બાળમિત્રો.